ગાંધીનગરના રૂપાલમાં માતાજીની પલ્લીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। નવરાત્રિમાં નોમના દિવસે નીકળે છે રૂપાલની પલ્લી। મંદિર પ્રશાસન અને ગ્રામજનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગામમાં સાફ સફાઈ અને મંદિરોને લાઇટિંગ સાથે તોરણથી સજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। માનવામાં આવે છે કે લોકવાયકા પ્રમાણે પાંડવોએ સૌથી પહેલા સોનાની પલ્લી કાઢી માતાના આશીર્વાદ મેળવ્યા હતા, જે પરંપરાને આજે પણ યથાવત રાખવામાં આવી છે। પલ્લીમાં રાખવામાં આવેલી માનતા પછીના વર્ષની પલ્લીમાં પૂરી થશે તેવી લોકવાયકા છે। નવરાત્રિનો પાવન પર્વ હવે ઘર આંગણે છે। માત્ર ગણતરીના દિવસો બાકી છે। એવામાં જે ગાંધીનગરમાં આવેલી જે રૂપાલની પલ્લી છે તેને કઈ રીતે ભૂલી શકાય, કારણ કે પાવન પર્વ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા માતાજીની સોનાની પલ્લી બનાવીને સર્વપ્રથમ યાત્રા યોજવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવે છે કે જે પણ આજે પલ્લીમાં આવીને માતાના આશીર્વાદ મેળવે છે, જે બાધા રાખવામાં આવે છે, પલ્લીના દિવસે લીધેલી માનતા બીજી પલ્લી પહેલાં પૂર્ણ પણ થઈ જાય છે અને કદાચ આંકડો ન કહી શકાય એટલી મોટી સંખ્યામાં માતાને ઘી અર્પણ કરવામાં આવે છે અને અત્યારે તેની જ તૈયારીઓ ચાલી રહી છે। તડામાર તૈયારીઓ મંદિરમાં શરૂ થઈ ચૂકી છે। ગામમાં પણ જાણે એક પ્રસંગ હોય, પાવન પર પ્રસંગો હોય તે પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે। અત્યારે મંદિરનું પરિસર છે, એના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે લાઇટિંગથી શણગાર કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મંદિરનું પરિસર લાઇટિંગથી જગમગાહટ રીતે થઈ જાય એ પ્રકારની તૈયારીઓ અહીં કરવામાં આવી રહી છે। વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ જે તૈયારીઓ છે એ પૂર્ણ પણ કરી દેવામાં આવશે અને અત્યારે સૌ ગામજનોમાં પણ એટલો જ ઉત્સાહ છે। ગામમાં સાફ સફાઈની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે હંમેશા જ્યાં પણ ચોખ્ખાઈ હોય છે ત્યાં જ પ્રભુતાનો વાસ હોય છે ને એ જ ઉદ્દેશ્ય સાથે, એ જ મહાત્મા સાથે તમામ જે લોકો છે આગળ વધી રહ્યા છે અને જે રૂપાલની પલ્લીનો જે પાવન પર્વ છે એની ઉજવણીમાં સૌ કોઈ ભાગીદારી કરવા માટે આગળ આવી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।